નમસ્કાર દોસ્તો. તો આજે નવા ટોપિકની વાત કરવી છે. ટોપિક છે અ ટાઈમ વેન ઇલેક્ટ્રિસિટી વેન્ટ ઓફ. વેન્ટ ઓફ એટલે ઇલેક્ટ્રિસિટી જતી રહી. હવે પાસ્ટ સિમ્પલની વાત છે. કોઈ એક એવો ટાઈમ કે જ્યારે કશુંક થયું, પાસ્ટ સિમ્પલ. હવે બે ટેન્સ આજે યાદ રાખવાના છે. એક છે પાસ્ટ કન્ટિન્યુઅસ. પાસ્ટ કન્ટિન્યુઅસ મતલબ ભૂતકાળમાં એ વખતે એક્શન ચાલુ હતી. અને પાસ્ટ પરફેક્ટ. પાસ્ટ પરફેક્ટ મતલબ આપણે જે એક્શનની વાત કરીએ છીએ એ એક્શન કોઈ એક પોઈન્ટ પહેલા એ પતી ગઈ હતી. મતલબ એક્ઝામ્પલ આપો કે હું ઘરે આવ્યો, એ પાસ્ટ સિમ્પલ છે, પણ એની પહેલા મારો ભાઈબંધ આવી ચૂક્યો હતો. આઈ કેમ હોમ, બરાબર, હું ઘરે આવ્યો, પણ એની પહેલા પાસ્ટ પરફેક્ટ માય ફ્રેન્ડ, સબ્જેક્ટ એટલે કે માય ફ્રેન્ડ કરતા માય ફ્રેન્ડ હેડ અરાઇવ્ડ, બરાબર, મારો ફ્રેન્ડ આવી ચૂક્યો હતો. વાત કરીએ છીએ આગળ. હવે ઇલેક્ટ્રિસિટી. ઇલેક્ટ્રિસિટી જે છે એને રિલેટેડ થોડી વોકેબ્યુલરી અહીંયા છે. પહેલું એ છે પાવર આઉટરેજ. પાવર આઉટેજ, સોરી આઉટરેજ નહીં, પાવર આઉટેજ. પાવર આઉટેજ એટલે ઇલેક્ટ્રિસિટી જતી રહે એ. જ્યારે વીજળી જતી રહે તો વી સે દેટ ઇટ ઇઝ અ પાવર આઉટેજ, બરાબર. તો ઇન્ડિયા અથવા ઇન માય કન્ટ્રી, ઇન માય સિટી, પાવર આઉટેજ ઇટ ઇઝ નોટ અ કોમન અકરન્સ. કોમન અકરન્સ એટલે જે રેગ્યુલર થતું હોય, કોમન, રેગ્યુલર. અકરન્સ, અકર એટલે થવું, બનવું, તો ઇટ્સ નોટ અ કોમન અકરન્સ. એ કોમન અકરન્સ નથી. ઇટ ઇઝ અ થિંગ ઓફ ધ પાસ્ટ. આ એક આખો ફ્રેઝ છે. ઇટ ઇઝ અ થિંગ ઓફ ધ પાસ્ટ મતલબ હવે એ ભૂતકાળની વાત થઈ ગઈ, હવે એવું નથી થતું. ઇન ઇન્ડિયા ઓલ રૂરલ એરિયાઝ, રૂરલ એટલે જે ગામડાના ઇલાકા છે, ઓલ રૂરલ એરિયાઝ અથવા તો ઓલમોસ્ટ ઓલ રૂરલ એરિયાઝ દે હેવ ઇલેક્ટ્રિસિટી. ઇટ ઇઝ અ રિમાર્કેબલ ફીટ. રિમાર્કેબલ એટલે બહુ જ અદ્ભુત, શાનદાર. ફીટ, FEAT, ફીટ એટલે એક તરહથી સિદ્ધિ, એક તરહથી અચીવમેન્ટ. તો ઇટ્સ અ રિમાર્કેબલ ફીટ ફોર અવર ઇન્ડિયન ગવર્મેન્ટ. બટ વન્સ ઓર ટ્વાઇસ ધીસ હેપન્સ ઇવન ઇન બિગ સિટીઝ. મોટા સિટીમાં વન્સ ઓર ટ્વાઇસ થાય છે. ટુડે આઈ વુડ લાઈક ટુ ટોક અબાઉટ અ ટાઈમ when electricity went off. Last year we were having dinner. So last year, બરાબર, હવે એવું ગયા વર્ષે લેતા હતા એવું વાત નથી, પણ લાસ્ટ યર in the month of June it was monsoon season, અથવા તો it was the start of the monsoon season, and in the evening we were having dinner. હવે અહીંયા past continuous આવ્યું. અમે લઈ રહ્યા હતા. We were having dinner. My mom had made my favorite dish. My mom એટલે third person છે. She had made past perfect, એણે બનાવ્યું હતું. We were having dinner, but before that my mom had made my favorite dish. And suddenly lights went off. અચાનક જ લાઇટ જતી રહી. So I was angry. હું ગુસ્સે થઈ ગયો. અથવા તો એક વર્ડ વાપરવો હોય તો I was outraged. Outraged એટલે એકદમ મને ગુસ્સો આવી ગયો, આમ નફરત થઈ ગઈ, રાઈટ. But my father, he wasn't perturbed. આને perturbed નહીં બોલવાનું, perturbed. Perturbed એટલે એ કોઈ annoyed, angry એવા ન થયા. He wasn't perturbed, બરાબર. He continued, બરાબર, એમણે કન્ટિન્યુ રાખ્યું. He continued his dinner in a nonchalant manner. Nonchalant એકદમ કોઈ પરવા નથી, ભલે ને લાઈટ ગઈ. He continued his dinner in a nonchalant manner. He asked me to light candles, and this way it became a candlelight dinner. Nowadays we decide
to celebrate, to arrange this kind of candlelight dinner. So what we do, we switch off the lights, we turn off our phones, and we light the candles and we have candlelight dinner. So this power outage, it became a beautiful memory and many times we celebrate it together, right? હું સહેજ ખસી જાઉં છું, તમારે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકશો. હવે લાસ્ટ વાત કરી દઈએ, ફરીથી આખી સ્પીચ હું બોલી જઈશ, બરાબર? સો in my country or in my city, power outage is not a common occurrence, it is a thing of the past. Almost all rural areas in my country, they have electricity and it's a remarkable feat for our government. But once or twice every year it happens. Every year we face this situation once or twice. Today I'd like to talk about a time when electricity went off. It was the month of June and it was the start of monsoon season. We were having dinner and my mom had made my favorite dish. We were enjoying the dinner and suddenly the lights went off. I was angry, I was outraged, but my father, he wasn't perturbed. He continued his dinner in a nonchalant manner. He asked me to light candles and he told me that let's celebrate this as a candlelight dinner. And we liked the idea and we were enjoying the dinner. From that day, we learned that sometimes we should do this thing intentionally. So, once or twice in a month, we intentionally switch off the lights, we turn off our phones and we celebrate this as a candlelight dinner. So, this power outage, it became a beautiful memory for us. બરાબર દોસ્તો, તો આ હતી તમારી જે સ્પીચ આ ટોપિક માટે. એના માટે કોઈ પણ ડિફિકલ્ટી હોય, કોઈ ક્વેરીઝ હોય, તમે કોમેન્ટ સેક્શનમાં લખી શકો, બરાબર? અને IELTSના ક્લાસ અથવા સ્પોકન ઇંગ્લિશનો કોર્સ માટે તમારે જો એકેડમી જોઈન કરવી હોય તો પણ અમારી કોન્ટેક્ટ ડિટેલ્સ ત્યાં ડિસ્ક્રિપ્શન બોક્સ, બરાબર? નવા ટોપિક સાથે આપણે ફરી મળીશું.